આજે હું ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુસાફરોને પવિત્ર રાજ્ય ઉત્તરાખંડ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે વધુ સારી રેલ કનેક્ટિવિટી અંગેની મહત્વપૂર્ણ માંગ ઉઠાવવા માટે અહીં ઊભો થયો છું। સૌપ્રથમ હું આપનું ધ્યાન ઓખા દેહરાદૂન એક્સપ્રેસ 19,565 19,566 તરફ દોરવા માગું છું। આ ટ્રેન હાલમાં અઠવાડિયામાં ફક્ત એક જ વાર દોડે છે। ટ્રેન નંબર 19,565 ઓખાથી સવારે 10 વાગે ઉપડે, બીજા દિવસે 7:30 વાગે દેહરાદૂન પહોંચે, જ્યારે પરત ફરતી ટ્રેન નંબર 19,566 દેહરાદૂનથી સવારે 5:50 ઉપડે છે અને બીજા દિવસે 4:15 વાગે ઓખા પહોંચે છે। આ ટ્રેન અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે ગુજરાતના પશ્ચિમ ભાગને ઉત્તરાખંડ સાથે સીધી જોડે છે। ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ જેવા શહેરો તથા 8 સંસદ સભ્ય લોકસભાના અને 4 રાજ્યસભાના સભ્ય અને 3.5 કરોડ લોકોને જરૂરિયાત મુજબ છે। લાખો મુસાફરો યાત્રાઓ દર વર્ષે હરિદ્વાર, ઋષિકેશ, ચારધામ યાત્રા સ્થળોની મુલાકાત લેવાનું મુસાફરી કરે। જો કે આ ટ્રેન અઠવાડિયે ફક્ત એક જ વાર દોડે છે। મુસાફરોને વારંવાર કન્ફર્મ ટિકિટ મેળવવા મુશ્કેલી પડે। સાચું એ છે કે ગુજરાત ઉત્તરાખંડ સાથે જોડતી બીજી ટ્રેન પહેલેથી જ છે। સાબરમતી, અમદાવાદ, યોગનગરી, ઋષિકેશ યોગ એક્સપ્રેસ ટ્રેન નંબર 19,031 19,032 આ ટ્રેન સાબરમતી અમદાવાદથી સવારે 10:50 વાગે ઉપડે છે અને બીજા દિવસે સવારે 12:15 વાગે યોગનગરી ઋષિકેશ પહોંચે છે। જો આ ટ્રેન યાત્રાળુ પ્રવાસીઓની વધતી માંગને પૂર્ણ કરી શકતી નથી। સૌરાષ્ટ્ર ક્ષેત્રના મુસાફરો યાત્રાળુની જરૂરિયાતો ખાસ કરીને વધારે છે કારણ કે તેને અમદાવાદ અથવા સામાન્ય ટ્રેનમાં બેસવા માટે પહેલાં ગુજરાતમાં લાંબા અંતરે મુસાફરી કરવાની યાત્રાધામની ઋતુઓ દરમિયાન વેઇટિંગ લિસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે આગળની સુવિધા પૂરતી નથી। તેથી મુસાફરો એક લાંબા સમયની પડતર માંગ છે કે ઓખા દેહરાદૂન એક્સપ્રેસને દૈનિક સેવામાં રૂપાંતરિત કરવામાં આવે જેથી સૌરાષ્ટ્ર બાકીના ગુજરાતના યાત્રાળુ મુસાફરો ઉત્તરાખંડ પવિત્ર સ્થળો સરળતા મુસાફરી કરશે। હું એક કાર્યકારી મુદ્દા પર પણ ભાર મૂકવા માંગુ છું। કનેક્ટિવિટી સુધારવા માટે જરૂરી આશ્રમ સુપરફાસ્ટ એક્સપ્રેસ દિલ્હી અને સાબરમતી અમદાવાદ વચ્ચે દોડ ટ્રેન 12,916 દિલ્હીથી બપોર 3:20 ઉપડે છે અને બીજા દિવસે 6:20 સાબરમતી અમદાવાદ પહોંચે। વહેલી સવાર સાબરમતી અમદાવાદ પહોંચ્યા પછી ટ્રેનનો રેક તેની પરત યાત્રા શરૂ કરતાં પહેલાં લગભગ 14 કલાક વર્ષોથી યાર્ડમાં નિષ્ક્રિય રહે છે। આવી મૂલ્યવાન રેલવે સંપત્તિ આટલા લાંબા સમય સુધી બિનઉપયોગ રહેવાને બદલે ટ્રેનને વધુ લંબાવી શકાય। જો આશ્રમ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાબરમતી અમદાવાદ રાજકોટ સુધી લંબાવવામાં આવે તો રેકનો વધુ સારો ઉપયોગ સુનિશ્ચિત કરી થાય અને સૌરાષ્ટ્રના ક્ષેત્રના મુસાફરો લાંબા સમય સુધી ચાલી આવતી માગણી પણ પૂર્ણ કરાશે। આવા વિસ્તાર દિલ્હી, રાજકોટ વચ્ચે સીધી દૈનિક કનેક્ટિવિટી મળશે જેનો મુસાફરો, વ્યાવસાયિક, પ્રવાસી, સૌરાષ્ટ્રભરના શહેરના યાત્રાળુઓને ઘણો ફાયદો મળશે। નિષ્કર્ષ એ છે કે રેલવેના અધિકારીઓ તથા માનનીય અશ્વિની વૈષ્ણવજી કે જેનું ખૂબ જ સારું કામ છે રેલવે અંગે વિચાર કરવા વિનંતી કરું છું। પ્રથમ ઓખા દેહરાદૂન એક્સપ્રેસ ને દૈનિક સેવા રૂપાંતરિત કરી જેથી ગુજરાતના મુસાફરો યાત્રાળુ ખાસ કરીને સૌરાષ્ટ્ર ક્ષેત્રના જે ઉત્તરાખંડના પવિત્ર સ્થળ મુલાકાત લેવા માંગે છે તેમની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય। બી આશ્રમ સુપર એક્સપ્રેસ ને સાબરમતી અમદાવાદ રાજકોટથી લંબાવવામાં આવે છે।